નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા શનિવાર તારીખ 24/5/2025 ના રોજ 31 યુગલોના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું હતું. તારીખ 24/5/2025 શનિવારના રોજ વડોદરા શહેરના શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે ગ્રાઉન્ડમાં ગાજરાવાડી ખાતે આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં 31 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા પ્રથમ સમૂહ લગ્નની ભવ્ય સફળતા બાદ હવે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદ યુથ કાઉન્સિલના મુખ્ય આયોજક શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુ સાથે જ આઝાદ યુથ કાઉન્સિલના વડોદરા શહેર પ્રમુખ નીરવ શાઠે, આઝાદ યુથ કાઉન્સિલના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાગરસિંહ ઠાકોર તેમજ સૌ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. ત્યારે આઝાદ યુથ કાઉન્સિલ તરફથી શહેરીજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં વર વધુ સાથે તેમના પરિવારો આ સમૂહ લગ્નોત્સવમાં પધાર્યા હતા. આ સાથે જ મોટી સંખ્યામાં લોકો સમૂહ લગ્નમાં જોડાયા હતા અને નવપરિણીત યુગલોને આશીર્વાદ આપ્યા હતા. આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા કન્યાદાન પણ કરવામાં આવ્યું હતું. આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સૌના સહયોગથી દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું સફળતાપૂર્વક મોડી રાત્રે સમાપન થયું હતું. આજરોજ વડોદરા શહેરમાં આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા વડોદરા શહેરનો પ્રથમ સમૂહ લગ્ન આથી 4 મહિના પહેલાં જ કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવ 4 મહિના પછી પાછો કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં સર્વ જ્ઞાતિના લોકો આમાં જોડાયેલા છે તથા આઉટ ઓફ ગુજરાત મહારાષ્ટ્રથી પણ 2-3 જોડા છે, જેમ કે વડોદરા શહેરના સુરત શહેરના પણ 2-3 જોડા છે. આણંદનું કોઈક શેડું છે. સર્વ જ્ઞાતિ સર્વ ધર્મના લઈને અમારા દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 12 થી 15,000 પબ્લિક જોડાઈ છે. આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા અમારા દિલીપસિંહ બાપુ દ્વારા ટીવી છે, ફ્રીજ છે, તિજોરી છે, ઘર વપરાશમાં લાગતી તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી છે. આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા એમને અગાઉ 2 દિવસ પહેલાં જ ગુજરાતમાં જ્યારે લોકો પ્રવેશ કરેલા ત્યારથી એમની રહેવાની વ્યવસ્થા પણ આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી. આજરોજ તારીખ 24 ગાજરાવાડી ગણપતિ મંદિરની સામે મેદાનમાં કુલ 31 જોડાનું સમૂહ લગ્ન રાખવામાં આવ્યું છે, જે સમૂહ લગ્ન હાલમાં ચાલુ થઈ ગયું છે. સમગ્ર જ્ઞાતિના હિન્દુ લોકો છે, અમે એક હિન્દુ તરીકે સર્વ જ્ઞાતિ સાથે સમૂહ લગ્ન રાખ્યું છે. 31 જોડા છે. અમુક જોડાઓ સુરતના છે, નવસારીના છે, અમુક વડોદરાના છે, અલગ અલગ ગામના બી છે.